नमस्कार दर्शक मित्रों, आजना नवा ब्लॉकने अंदर आप सौનું हार्दिक स्वागत है। वाला दर्शक मित्रों, आज हूँ तमने जंगलनी एक एवी नवी जड़ीबूटी विषे हूँ तमने बात करवा जई रह्यो छूं। वाला दर्शक मित्रों, विडियो पूरेपूरो जोजो। लगभग अत्यारनी नवी पेढ़ी ने तो कदाच ख्याल पण न हशे, पण जे अमरा गामना जे वेद छे ते तमने एना विषे तमने माहिती आपशे। विडियो पूरेपूरो जोजो। विडियो गमे तो लाइक, शेर अने सब्सक्राइब करवानुं भूलशो नहीं। आने कहेवामां आवे जंगली कंद। जंगली कंद? हाँ, आ जंगली कंद कहेवाय। कड़वा कंद आवे। आयुर्वेदिक दृष्टिए खूब उपयोगी थाय। तमारे जानवुं छे के आनथी शुं फायदो थाय। तमारे खावुं होय तो आखो विडियो जोजो। विडियो गमे तो लाइक, शेर और सब्सक्राइब भी करजो। सरस मजानु नीर कोतरडું सरस मजानु वहणनी अंदर आ જોઈ રહ્યા છો। જોયો? આ જોઈ રહ્યા છો કડવા કંદની બટાકાની જેવી વેફર ટાઈપ। આ પાણીમાં વહેતા પાણીમાં કેમ મૂકવામાં આવે ખબર? આ कि आनी जे कड़वाश है ए थोड़ी ओછી થઈ જાય એટલા માટે આ વ્હાઈટ કટકો છે, આ ટોપલી છે અને આ પાણીની અંદર મૂકવામાં આવે છે અને ત્યારબાદ સરસ काका का ये कानना महत्व माना दर्शक मित्रों साला सांग। एना कानना महत्व तो एक ईशा के कूड़ू गनाय जात, पण ज्यारे पेले पाणी में करते तो एक मीठा गनाय जाए। पण ये मीठाश पेले कड़वाश खावा आपला जो शरीर में
હા પાચન શક્તિ, બરાબર કોઈ ઝાડા ઉલટી બીમારી, બરાબર જો અને આપણા શરીરના અંદરના કોઠા બરાબર જઠરકા સાફ કરી શકે અને લોહીમાં શુદ્ધિ વધવી શકે. બરાબર જો સરસ તાત્કાલિક બીમારી રહ એ આપણે કાંદ આતે ખની નહીં હા તે ઘરમાં થવજન હા તે પણ ઉનાળામાં આપણે ગૌશાલાની રહ કઈ ને વેલા હે આપણે ગૌશાલા તરે ખાવલા પડો. બરાબર. કારણ કે ઈ આયુર્વેદિક આપણે આગળ પાહની પુરાણી બાપ દાદાની આ એટલે બરાબર. આપણે શરીરમાં જે પોષક તત્વો શુદ્ધ રહત ને જે શરીરના લોહી શુદ્ધ રહ હા. ઝાડા ઉલટી રહ બરાબર. તે અખે રીતે આપણી બીમારી મટાવી શકો અને આપણે આપણા શરીર તંદુરસ્ત અને આપણે ખોરાક માટે પણ એના આહાર લઈ શકજો. એટલે બરાબર. બાપ દાદાની આગળ પાછી ખોરાક માટે આહાર લઈ લે અને હા. હાલે પણ આ જો ભલે ધન દોલત વધારે પણ એ વસ્તુ આપણા જંગલવાસી આદિવાસી ભાઈઓ અને બહેનો શાળાએ ખાવલા પડે. કારણ કે આપણે શરીર માટે બહુ ઉત્તમમાં ઉત્તમ એવો ખોરાક ખોરાક અને લોહી કા આપણે શરીર અને આંતરડા ફેફસા કે જો અમુક શાક શુદ્ધ કરી શકો. બરાબર. તે દર્શક મિત્રો જો વીડ હેરજા અને એના ઉપયોગ તો કરજા અને એ વર્ષમાં એકવાર આપણા ચોમાસામાં એ દિશી ખાવલા મોકા મેળ તો લઈને 1-2 વાર આપણે વર્ષમાં એ ખાવલા અને ઔષધ તરફે ઘર જ જો ખનીની થવ દેશા તો આખા વર્ષો જીશાંતિ સાજ રહ. જ્યારે આપણે જ્યારે બીમાર લાગી તો થોડા કટકા પાડીને ખાઈ લેવલા. બરાબર આપણે શરીર માટે બહુ ઉપયોગી. બરાબર બરાબર ખૂબ ખૂબ આભાર જમશુ કાકા. અને વાલા મારા દર્શક મિત્રો, જે દૂર દૂરથી તમે બધા વિડીયો જોઈ રહ્યા છો તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને અમારો હેતુ આ જ છે કે આજે આપણે આ આદિવાસી સંસ્કૃતિમાં આ આવનાર પેઢીને આવી જે જંગલમાંથી મળતી જે વનસ્પતિ છે, આવી જે વનસ્પતિ ધીમે ધીમે લુપ્ત થતી જઈ રહી છે. લુપ્ત થવાનું કારણ આ જ છે કે આપણે આજે મોટે ભાગે બજારમાં ફાસ્ટફૂડ ખાઈ રહ્યા છે, પણ આવી ઔષધિ આપણા બાળકોને આરોગવા આપતા નથી. બરાબર. દેશ વિદેશથી આપણે જે અનોખી વસ્તુ છે નેચરલ, એ વસ્તુ આપણે ખાવી જોઈએ. આનાથી અનેક ગણું મહત્વ છે. અને ત્યારબાદ આપણે જમશુ કાકાએ વાત કરી તેમ પેટની તકલીફ હોય અને ત્યાર પછી ઝાડા ઉલટી છે, ગેસની તકલીફ છે, અને ત્યારબાદ વાલા દર્શક મિત્રો એક આપણે કૃમિ જત છાંગજહન તેલા ડાંગી ભાષામાં તેલા જત છાંગજહન. બરાબર. જત માટે પણ ઈસા આ કહા કે જત જેલા જત હવાત એટલે કે ગુજરાતીમાં તેને પેટની બીમારી માટે કૃમિ હોય તેના માટે પણ આ ખૂબ અક્ષીર છે. તમે પણ ખાજો. આવનાર બાળકો, આવનાર પેઢીને પણ તમે ખવડાવજો. આપણી સંસ્કૃતિમાં આપણા બાળકો રહી ન જાય એના માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ. વાલા દર્શક મિત્રો, વિડીયોને ફેમસ કરવાની તાકાત તમારી છે. અમે તો તમને ખાલી બતાવીને વિડીયો મારફતે માર્ગદર્શન આપી રહ્યા છીએ, પણ બને ત્યાં સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. વાલા દર્શક મિત્રો, મને તો આજે ખાવાની ખૂબ મજા પડી ગઈ. હા દર્શક મિત્રો, તમને જોઈને મોઢામાં તો પાણી નથી આવી ગયું ને? હા દર્શક મિત્રો, તમારે પણ વર્ષમાં એકવાર આ કુદરતી વનસ્પતિનું મજા આયુર્વેદિક તરીકે લેવાનું ભૂલશો નહીં. અને આવનાર પેઢીને અને બાળકોને ખાસ બતાવજો અને ખવડાવજો. વાલા દર્શક મિત્રો, તમારી સપોર્ટની ખૂબ જરૂર છે. વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.